ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની હતી। નારાયણગઢ પોલીસ વિસ્તારના કાચરિયા ગામમાં એક કાર કૂવામાં પડી ગઈ હતી। આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા। મૃતકોમાં 4 કાર મુસાફરો, એક બાઇક સવાર અને એક બચાવનાર યુવાનનો સમાવેશ થાય છે। કારમાંથી 7થી વધુ લોકો હતા। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી। મનોહર સિંહ ઉંમર 40 વર્ષ નામના સ્થાનિક યુવકનું કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું। કારમાં કુલ 7 લોકો સવાર હતા। અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થવાના સમાચાર છે। મૃતકોમાં કારમાં 4 લોકો, એક વૃદ્ધ બાઇક સવાર અને એક બચાવનાર કૂવામાં કૂદી પડેલા એક યુવાનનો સમાવેશ થાય છે। આ ઘટના ત્યારે બની જ્યારે કાર પહેલા બાઇકને ટક્કર મારી અને પછી કૂવામાં પડી ગઈ હતી। કૂવામાં પડ્યા બાદ કારમાંથી એલપીજી ગેસ લીક થવા જેના કારણે અંદર ફસાયેલા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો। દુર્ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। બસ આજ માટે આટલું જ। અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।